जाफराबाद तालावड़ी इलाके में लगी भीषण आग। सूचना मिलते ही पहुंचे विधायक हीराभाई सोलंकी। शॉर्ट सर्किट के कारण लगी आग। सूचना के मिलते ही मौके पर पहुंची दमकल विभाग की टीम। मौके पर टाउन पुलिस और मरीन पुलिस मौजूद। आग पर काबू पाने की कोशिश में जुटी फायर ब्रिगेड। घटना बनी थी क्या विस्तार में आग लगी અને કેવું નુકસાન કઈ રીતે આગ લાગી? ભગુભાઈ સોલંકી અને ખારવા સમાજ પ્રમુખ આગ લાગી, શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ બુઝાવવા માટે થઈને ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઈટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના બે ફાયર ફાઈટર આવી અને આગ બુઝાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબૂમાં આવી ગઈ। અને આગ લાગી કોને ત્યાં લાગી? અહીંયા માંડવામાં લાગી, ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેયના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા, બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું। અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું। અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર 12 વર્ષ થઈ ગયા અને બે ફાઈટર નાનો ને મોટો બે બંધ પડ્યા છે। તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારવા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડ ને બધી બળી ગયું, છતાં ફાયર ફાઈટર જાફરાબાદની અંદર નથી। તો જાફરાબાદને આજે 12 વર્ષ થઈ ગયા હોય તો નવું ફાઈટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાભાઈની રજૂઆત કરી અને ઉપર લેવલે કરશું ને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાબાદમાં ફાયર ફાઈટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઈટર આપે એવી અમારી વિનંતી છે। તો માછીમારોમાં શું છે કે તાત્કાલિક આગ લાગવાના બનાવો બને છે કે ઝૂંપડા ઉપર પતરા હોય પણ સાઈડમાં બધા હોય એટલે માણસો અંદર બે તો બ્લાસ્ટ થયા આપણે ગેસના બાટલાના, તો એના હિસાબે વધારે આગ પણ બે પબ્લિક આવી ગઈ અને તાત્કાલિક માણસોએ આ ઝૂંપડા 2-3 હતા માંડવા એ વિખેરી નાખ્યા એટલે તાત્કાલિક આગ કાબૂમાં આવી ગઈ। તો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ આશ્વાસન આપ્યું જેના ઘરવખરીને ડીઝલ ને બધું બળી ગયું એને કે ભાઈ હું મામલતદારમાં રજૂઆત કરીશ, મારા તરફથી અનાજને બધું વિતરણ આપીશ, અનાજનું ને બધું, અને જેમ બને જેટલી સહાય થાય એટલી કરશું એવી વિનંતી। નુકસાની કેટલી ગઈ છે? નુકસાની ઓછામાં ઓછી 5-7 લાખ રૂપિયાની ગઈ, બે માંડવાવાળાને 20 લાખ આસપાસની નુકસાની ગઈ છે। તો તાત્કાલિક ધોરણે સરકાર એને આપે સહાય અને ધારાસભ્યશ્રીએ ગ્રાન્ટ આપી કે ભાઈ ઘરવખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલના જેટલું આપણે મામલતદારમાંથી જેટલી સહાય થશે એટલું આપણે અપાવશું એવી વિનંતી કરી છે। તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે। અને ફરીવાર કહું છું કે આ ફાયર ફાઈટર જાફરાબાદની અંદર એક પણ ચાલુ નથી, તો બે ફાયર ફાઈટર બંધ પડ્યા તો સરકારશ્રી તરફથી બે ફાયર ફાઈટર નવા આપે એવી અમારી વિનંતી છે।